હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. જે નવા વિદ્યાર્થીઓ છે એમને કહેવાનું, જૂના વિદ્યાર્થીને કહેવાની કોઈ જરૂર નથી. મારા જૂના વિદ્યાર્થી મારાથી પરિચિત છે, પણ નવા આવેલા વિદ્યાર્થી તમને તમારા ગુજરાતીના પેપરમાં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન આપણી ચેનલમાં બધા અપલોડ કરેલા જ પડ્યા છે. તો તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો અને ભણી શકો છો. કાલનું તમારું પેપરને બેસ્ટ બનાવી શકો છો. મારા વાલા વિદ્યાર્થીઓને મારા જય શ્રી રામ છે. ચલો, ભગવાનનું નામ લઈ અને આપણે આપણા વિડીયોને આગળ વધારીએ છીએ. તો વિભાગ બીના આજે આપણે મોસ્ટ આઈમ્પી ગદ્ય આધારિત તમારા જે પ્રશ્નો છે એ જોવાના છીએ. વિકલ્પો અને હેતુલક્ષી જે પ્રશ્નો પૂછાય છે એ આજે આપણે ભણવાના છીએ. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો તમારા જેવી પ્યારી અને સારી એવી કોમેન્ટ મારી દેજો, એક સરસ મજાની, તમને મજા આવે તો. ચાલો, વિભાગ બી ઉપર આપણે આગળ વધવું છે. વિભાગ બીમાં પ્રશ્ન ગદ્ય આધારિત પ્રશ્ન છે, એમાં બહુ વિકલ્પો 3 તમને પૂછે છે. પહેલાં તો પ્રશ્ન નંબર 1 છે, લેખકની બાજુમાં રહેતા દંપતીનું નામ શું હતું? તો લેખકની બાજુમાં જે રહેતા હતા દંપતી એટલે પતિ અને પત્ની, એમનું નામ શું હતું? તો ગીધુભાઈ અને મેનાબેન. શું? ગીધુભાઈ અને મેનાબેન. ભૂલથી મોનાબેન ના લખાઈ જાય એનું થોડું ધ્યાન રાખવાનું, કારણ કે તમને આવી રીતે કદાચ જો તો તમને આવી રીતે આપેલું હોય તો થોડું ધ્યાન રાખવાનું. અહીંયા મેનાબેન પણ થોડું આગા પાછું ના થઈ જાય, ઉતાવળમાં ભૂલથી વિકલ્પ ખોટો ટીક ન થઈ જાય, એનું તમે ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેથી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 2 છે, વિનોદિની નીલકંઠના નિબંધ સંગ્રહનું નામ શું છે? તો વિનોદિની નીલકંઠના નિબંધ સંગ્રહનું નામ શું છે? તો રસધાર છે. શું છે? રસધાર. રસધાર. ચાલો, પછી ત્યાંથી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 3, વિનોબાજીને બાપુ સાથે રહી શેની લાગણી લાગી હતી? તો વિનોબાને બાપુ સાથે રહીને કેવી લાગણી લાગી હતી? તો સેવાની. કેવી લાગી હતી? સેવાની. બીજું, તમારા ખબર છે તમને ગુજરાતીમાં ચેપ્ટર વધારે છે એટલે પ્રશ્નો આપણે વધારે તૈયાર કરવા પડે. કયા ચેપ્ટરમાંથી શું પૂછાઈ જાય એ કંઈ નક્કી ના હોય, પણ આપણે તૈયાર કરવું પડે, એટલે આપણો એક માર્ક્સ કટ ના થાય એવી કોશિશમાં હું તમારા એ વાતની કોશિશનું ધ્યાન રાખું છું. ચલો, પ્રભાશંકરે કયા રાજ્યનું દિવાન પદ સંભાળેલું? તો પ્રભાશંકર હતા, એમને કયા રાજ્યનું દિવાન પદ સંભાળેલું હતું? તો જવાબ આવશે ભાવનગરનું. શેનું આવશે? ભાવનગર. પ્રભા તો પ્રભાયું તો ભાવનગર. પ્રભા અને ભામાં આવે ભાવનગર. આવું યાદ રાખજો, એટલે કાલે યાદ આવે. મારા શબ્દો તમારા કાનમાં ગુંજવા જોઈએ, મારા કલે જાઓ. ચાલો, 5માં, ઘી માગવાથી ઉશીનું માંગનારાઓ શું કહે છે? શું? ઘી માંગવાથી ઉશીનું માંગનારાઓ શું કહે છે? તો કહે છે કે આપની પાસે જ માંગવા આવતા હતા. શું કહે છે? આપની પાસે જ માંગવા આવતા હતા. આપણે કેવું હોય ખબર છે, કોઈ આવે ને આપણી જોડે કે પૈસા ઉસીને આપને થોડા, લે મારે તકલીફ હતી, હું તારી જોડે લેવા આવવાનો જ હતો, ના હાલવા હોય ને એટલે આવી રીતે બાના બનાવે. ચાલો, એ તારું ધ્યાન ક્યાં છે? ઈધર દેખો, ઈધર તો દેખો. વિડીયો મારો ચાલુ છે ને આજુબાજુમાં ડાફેતા કામ મારે, એ ધ્યાન આપને, ફટાફટ પતી જાય. ચાલ, તો 6થા નંબરમાં, ચંદનવાડીના છેક પાછળના ભાગમાં શું છે? તો શું છે? બરફનો પુલ છે. શું છે? બરફનો પુલ છે. કઈ જગ્યાએ? ચંદનવાડીના છેક પાછળના ભાગમાં. સમજ્યા? ઓકે. ચલો, 7 નંબરમાં, ભોજાઈ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાઈ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો કે કૂબો બનાવ્યો હતો. ઘણી વાર આ પૂછાય છે. આ 1000% મોસ્ટ ટાઈમ છે, એટલે કરી નાખજો ને, કદાચ પૂછી લે તો. ચલો, 8માં, અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? શું કીધું છે? અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો કીધું હતું કે અમરનાથ એટલે ભગવાન ભોલેનાથ. તો ભગવાન ભોલેનાથનો એક મહિનો છે, કયો? શ્રાવણ મહિનો. તો શ્રાવણની આગળ શું હોય? અષાઢ અને શ્રાવણ. અષાઢ પછી ભાદરવો ન આવે ને? હા, અષાઢ, શ્રાવણ ને ભાદરવો લાસ્ટમાં આવે, એટલે અષાઢ, શ્રાવણ. અને શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો છે ને અમરનાથની યાત્રા એટલે ભગવાન ભોલેનાથને યાદ કરો તો પછી આગળ અષાઢ, શ્રાવણ યાદ રહી જશે. ચાલો, પછી આગળ જવું છે. 9 નંબર, બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? તો બાળપણથી વિનોબાને ક્યાં જવું છે? તો બંગાળ અને હિમાલયમાં. ક્યાં જવું છે? હિમાલયમાં. બંગાળ અને હિમાલયમાં. અને હિમાલયનો નજારો તમે જુઓ ને તો આમ મજો પડી જાય. કેમ? કારણ કે આમ હિમાલય એટલે હિમાલયની વાત ના થાય એમ. અને પછી હિમાલયમાં ક્યાંક ફરવા ગયા હોય ને તો પછી આમ કેવો મજા, આમ મજો એમ. ચલો, આગળ વધવું છે. યુધિષ્ઠિરને કોની ચીસ સંભળાતી હોય તેવું લાગે છે?
શું કીધું છે? યુધિષ્ઠિરને કોની ચીસ સંભળાતી હોય તેવું લાગે છે? તો સ્વજનોની. કોની? સ્વજનોની. યુધિષ્ઠિરને સ્વજનોની ચીક સંભળાતી હોય એવું લાગે છે. હાલો ત્યાંથી આગળ જવું છે 11 નંબરમાં. તો પ્રભાશંકરના સમયમાં હિંદના વાઇસરોય કોણ હતા? પ્રભાશંકર જે હતા એમના સમયમાં હિંદના વાઇસરોય, જે અંગ્રેજો આવ્યા હતા ને, 200 અંગ્રેજો આવ્યા અને 200 વર્ષ રાજ કરીને ગયા અને આપણી પથારી ફેરવી નાખી. અને તમને ખબર છે ને, અંગ્રેજી ભાષા મૂકીને ગયા. આવ્યા તો ભલે આવ્યા, પણ આ અંગ્રેજીને હાથે લઈને ગયા હોત તો સારું હતું. પણ હવે શું કરું, કઠણાઈ છે, બહુ કઠણાઈ છે. વાંધો નહીં, લડી લેશું તમારે. તો પ્રભાશંકરના સમયમાં હિંદના વાઇસરોય કોણ હતા? લોર્ડ કર્ઝન હતા. કોણ હતા? લોર્ડ કર્ઝન હતા. હાલો ત્યાંથી આગળ જઈએ તો દેવરાજની બહેન કેટલું ભણેલ હતી? શું કીધું છે? દેવરાજની બહેન કેટલું ભણેલી હતી? તો 4 ચોપડી. વીજળી કેટલી? 4 ચોપડી. રાઈટ, યાદ રહેશે ને? 4 ચોપડી. ફેરવીને પ્રશ્ન પૂછે તો ધ્યાનમાં લેજો પાછા. પછી કહેતા નહીં કે કીધું નહોતું. હા એમ મારા કર લઈ જાઓ. ચલો 13માં, જોઈતો ના મળ્યો હોત તો મણીલાલ ક્યાં પહોંચી ગયો હોત? શું જોઈતો ના મળ્યો હતો? મણીલાલ ક્યાં પહોંચી ગયો હોત? તો સાબરમતી. કઈ જગ્યાએ? સાબરમતી. અમદાવાદમાં છે ને સાબરમતી રિવરફ્રન્ટ. એકચ્યુઅલી એક દિવસ જવું છે ત્યાં ફરવા માટે. અમદાવાદવાળા તૈયાર રહેજો, એક દિવસ આવું છે તમારા અમદાવાદમાં મોજ કરવા, મજો. ચલો પછી 14માં, સેલ્વી પંકજમના લેખક ક્યાં રહેતા હતા? શું કીધું છે? સેલ્વી પંકજમના લેખક ક્યાં રહેતા હતા? હવે આનો જવાબ છે ને તમારે મને મારા સરસ મજાનું જે કોમેન્ટ બોક્સ છે ને એમાં તમારે મને જવાબ આપવાનો છે. રાઈટ, મારા કલે જાઓ. બધું હું જ તમને ભણાઈ કરું, થોડું તમે મને ભણાવો તો મજો પડી જાય. ચલો પછી 15માં, પરમેશ્વર સંબંધિત જ્ઞાન. શું કીધું છે? પરમેશ્વર સંબંધિત જ્ઞાન મળવાથી શ્વેત કેતુ કેવો થઈ ગયો? શ્વેત કેતુ કેવો થઈ ગયો? તો નમ્ર. કેવો થઈ ગયો? નમ્ર. શ્વેત કેવો છે? નમ્ર છે. ચલો પછી 16માં, આસુભીનો ઉજાસ નવલકથા ખંડના નાયકનું નામ શું છે? આસુભીનો ઉજાસ એમાં જે નવલકથા છે એનું નાયકનું નામ શું છે? તો દેવરાજ. શું છે? દેવરાજ. નાયક નહીં ખલનાયક હું મેં, ધીરે બોલો કોઈ સુન ના લે. આજુબાજુ કોઈ ખબરતું છે ને તો કે ભાઈ મારો ભણે છે કે સોંગ સાંભળે છે? હા એમ, એટલે ધીરે બોલ કોઈ સુન ના લે, કોઈ સુન. બેન તમે આવી રીતે બોલો છો ને એટલે અમને મજો પડી જાય છે. એટલે તમારે એવી રીતે બોલવું પડે છે ને કે તમે ભણો. હા ચલો 17માં, મણિભાઈનો અભ્યાસ કેટલો હતો? તો મણિભાઈનો અભ્યાસ ઓછો ને અધૂરો. કેવો હતો? ઓછો ને અધૂરો હતો. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? કે હા રાઈટ છે. ચલો પછી આગળ જઈએ તો 18માં, ચંદનવાડી આગળ કઈ નદી બહુ ઘાટીલો વળાંક લે છે? તો આ મોસ્ટ આઈએમપી MCQ છે, તો થોડું ધ્યાનમાં લેજો. ઘણીવાર પ્રશ્નમાં પૂછી લે. એવું નથી હો કે આપણે ખાલી MCQમાં જ પૂછાય, તમને હેતુલક્ષ્મીમાં પૂછી લે એટલે ધ્યાનમાં લેજો પાછા. હા તો જવાબ આવશે શેષ નદી. કઈ નદી હશે? શેષ નદી. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે ચલો આગળ વધુ છે 19માં, વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણથી ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી? વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી? તો વિનોબા જ્યારે કાશી આવ્યા, ક્યાં? કાશી મથુરા. કાશી આવ્યા ને, કહેવાય છે ને કૂતરાનો શંખ ક્યારે કાશીએ ન પગે. વાત સાચી છે. તો આ કાશી યાદ રહી જશે ને. હા આવી કહેવત કીધી છે, એક્ઝામમાં આવે ને એટલે આ કહેવતને યાદ કરજો. ચલો, ઉશીનું માંગનારાઓની નજર કોના જેવી હોય છે? તો ગીધ જેવી હોય છે. કોના જેવી હોય છે? ગીધ જેવી હોય છે. ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો હવે તમે અહીં જોઈ શકો છો આપણે જે હેતુલક્ષી પ્રશ્નો છે જે તમને અનુક્રમણિકાના પૂછાય છે તો એ આપણે જોવાના છે મોસ્ટ આઈએમપી. ચાલો શરૂઆત કરવી છે વિભાગ બી ઉપર. પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે, ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ખીજડીએ ટેકરે ચુનીલાલ મળિયા નવલિકાને શું કહે છે? નવલિકા સાંભળે છે? ખીજડીયા ટેકરે ઊભા એ નવલિકાને પોકાર કરતા હતા. તો ખીજડીએ ટેકરે આ જે ચુનીલાલ મળિયા હતા એ કોને પોકાર કરતા હતા? તો નવલિકાને. તો જવાબ આવશે નવલિકા. સરસ મજાની ભણાવી છે અનુક્રમણિકા. બધા વિડીયો નાખેલા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. રાઈટ. અને મારું ભણાવવાનું ગમે ને મારા કલે જાઓ તો સક્કરબાઈ કરી લેજો ને મારી ચેનલને, કારણ કે હું બહુ મહેનત કરું છું તમારી પાછળ. એમ તો થોડો સપોર્ટ મારી ચેનલને કરતા રહેજો, એમ કહેવું ન પડે હો. હા, તમે મારા વિદ્યાર્થીઓ છો પાછા. ચલો, નટવરલાલ બુચને સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું છે? કોને? નટવરલાલ બુચને સાહિત્યનું કયું પરિષદનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું છે? તો જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક.
શું આવશે? જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક, જ્યોતિન્દ્ર દવે हास्य पारितोषिक। राइट माय डियर स्टूडेंट, एक्चुअली इधर देखो, इधर और देखो, मगर ध्यान से, प्यार से नहीं, हाँ, नहीं तो छोतरा पड़ी जैसे। चलो, सौजन्यशील प्रभाशंकर पाठનું સાહિત્ય સ્વરૂપ જણાવો। શું કીધું છે? સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। તો જવાબ આવશે ચરિત્ર નિબંધ। શું આવશે? ચરિત્ર નિબંધ। સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનું સાહિત્ય સ્વરૂપ ચરિત્ર નિબંધ લખતા હતા પ્રભાશંકર। ચલો, પછી સત્યાગ્રહાશ્રમ કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો। તો શું છે? જીવન પ્રસંગ સત્યાગ્રહાશ્રમ કૃતિનું સાહિત્ય સ્વરૂપ। આ ચેક કરજો ને, આમાં આત્મકથા આવે છે કે જીવન પ્રસંગ, થોડું મને કોમેન્ટમાં જણાવજો, એટલે આપણું ખોટું ન પડે, થોડું જોજો, કદાચ મારાથી ચેક ના થયું હોય તો કદાચ થોડું ચેક કરજો। ચલો, પછી 5માં રસધાર એ કોનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે? તો રસદ્વાર એ કોનો છે? તો વિનોદિની નીલકંઠનો છે। કોનો છે? વિનોદિની નીલકંઠનો છે। ચાલો, પછી આગળ જઈએ તો 6 નંબરમાં સત્યાગ્રહાશ્રમ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો સત્યાગ્રહાશ્રમ છે એ અહિંસાની ખોજમાંથી, શેમાંથી? અહિંસાની ખોજમાંથી લેવામાં આવ્યો છે। ચલો, પછી આગળ જવું છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ ઉમાશંકર જોશી। કોણ આવશે? ઉમાશંકર જોશી। યુ અને યો નહીં, યો હની સિંગ, એમ નહીં, યુ આવે તો યુ શું? યુ તો યુધિષ્ઠિર અને યુદ્ધ વિષાદ તો ઉ એટલે ઉમાશંકર જોશી। ચલો, 8માં છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર જણાવો। તો છેલ્લું દર્શનમાં આવશે સોનેટ। છેલ્લું દર્શન કોનું કરો? સોનેટનું છેલ્લી વાર દર્શન કરી લો એમ। હાલો, ત્યાંથી આગળ જવું છે તો 9 નંબરમાં છે ઈવા ડેવ। કોણ છે ઈવા ડેવ? કોનું ઉપનામ છે? તો પ્રફુલ્લ નંદશંકર દવેનું। ઈવા ડેવ પ્રફુલ્લ નંદશંકર દવેનું। રાઈટ માય ડિયર સ્ટુડન્ટ, મારા કલે જાઓ, સારી એવી કોમેન્ટ કરી દેજો ને, તમને ગમતું હોય ને મારું ભણાવવાનું તો, અને જેને ઓવર એક્ટિંગ લાગતી હોય ને એ ફટાફટ આગળ જતું રહેજો એમ। ચલો, 10માં મહાત્માના માણસ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો ઇન્કલાબ જિંદાબાદમાંથી। આ બી IMP છે, ઘણીવાર પૂછાઈ જાય, ધ્યાનમાં લેજો ને। મહાત્માના માણસ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો ઇન્કલાબ જિંદાબાદમાંથી લેવામાં આવ્યો છે। ચલો, 11માં ધીરુબહેન પટેલની કઈ નવલિકા તમારા અભ્યાસક્રમમાં છે? તો તમને કીધું છે કે ધીરુબેન અને નવલિકા બંને ક્યાં ગયા હતા? તો સાધુ જોડે। કયા? મહાત્માના માણસ। મહાત્માના માણસ એક બહુ મોટા સાધુ હતા, યાદ રાખવા માટે હો, હા એમ। તો ધીરુબેન અને નવલિકા ક્યાં ગયા હતા? મહાત્માના માણસ જોડે ગયા હતા। આવું સરસ મજાનું અનુક્રમણિકામાં ભણાવ્યું છે। ચલો, પછી 12માં આસુભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો। તો જવાબ આવશે દિલીપ રાણપુરા। શું આવશે? દિલીપ રાણપુરા। આસુભીનો ઉજાસ પાઠના લેખકનું નામ શું આવશે? દિલીપ રાણપુરા। રાઈટ માય ડિયર સ્ટુડન્ટ, એકચ્યુઅલી તમને આવડે તો છે ને, મને જરા છે ને કહેતા રહેજો ને, મને મજા આવી છે, તમે મને કહેતા રહો ને તો। ચલો, પછી 13માં ઈશ્વર સર્વવ્યાપી પાઠનું સાહિત્ય સ્વરૂપ દર્શાવો। ઈશ્વર સર્વવ્યાપી પાઠનું સાહિત્ય સ્વરૂપ દર્શાવો। તો જવાબ આવશે ચિંતનાત્મક નિબંધ। શું? ચિંતનાત્મક નિબંધ। મેં આવું કીધું હતું અનુક્રમણિકામાં કે ઈશ્વર છે ને સર્વ એટલે બધી જગ્યાએ, ઈશ્વર સર્વ જગ્યાએ છે તો આપણે ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? તો આપણે ચિંતા નહીં કરવાની, કેમ? ઈશ્વર બધી જગ્યાએ છે તો ચિંતા નહીં કરવાની, તો ચિંતનાત્મક નિબંધ। બીજું, ઈશ્વર બધી જગ્યાએ હોય તો આપણે આનંદમાં રહેવાનું। તો આ ઈશ્વર સર્વવ્યાપી છે એના લેખક કોણ હતા? તો કે આનંદશંકર ધ્રુવ। તો અહીંયા આપેલું છે, જુઓ તો આનંદશંકર ધ્રુવના ચિંતનાત્મક નિબંધનું નામ જણાવો। તો આ ઊંધું પૂછ્યું છે, તો એમને કયું નિબંધ લખ્યો તો ઈશ્વર સર્વવ્યાપી। તો યાદ રાખો, ઈશ્વર સર્વવ્યાપી છે એટલે ચિંતા નહીં કરવાની, અને એના લેખક છે આનંદશંકર। તો ઈશ્વર સર્વવ્યાપી છે, ઈશ્વર બધી જગ્યાએ છે એટલે ચિંતા મૂકી દો ને આનંદમાં રહેવાનું, તો 3 આવડી જાય, આવું અંદર ભણાવેલું છે। ચલો, પછી 15માં શરદ એ નામે કોણ અનુવાદ કર્યો છે? શરદ એ નામે કોને અનુવાદ કર્યો છે? તો ડૉક્ટર રમેશ ઓઝાએ। સરસ મજાનો પ્રશ્ન છે શરદનો, રમેશ ઓઝાએ। ચલો, પછી આગળ જવું છે અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? શું કીધું છે? અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો કમળના તંતુમાંથી। શેમાં? કમળના તંતુમાંથી લેવામાં આવ્યો છે। ચલો, 17માં અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। શું કીધું છે? અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। તો અહીં તમારો જવાબ આવશે બોધકથા કે નવલિકા। બોધકથા અને નવલિકા। ચાલો, ત્યાંથી પાછું આવી ગયું ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ જણાવો। તો આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ઉપર આવી જ ગયું છે, એટલે IMP ક્વેશ્ચન છે, કરી નાખજો।
1000% મોસ્ટ આઈપી. ચલો પછી આગળ જવું છે. તો હવે આપણા લાસ્ટમાં જે ગદ્ય આધારિત એક વાક્યમાં જે જવાબ છે એ આપણે જોવાના છીએ. બીજું 2 ગુણના અને 4 ગુણના પ્રશ્નોનો વિડીયો અલગથી બનાવેલો છે. ગદ્ય પદ્યનો લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. ચલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર 1 છે, 1 ઘા અને 2 કટકા કરવાનું સૂત્ર કોનું હતું? તો 1 ઘા અને 2 કટકા, ઘા અને કટકા કરવાનું સૂત્ર કોનું હતું? ભોજાનું. કોનું હતું? ભોજા ભગતનું. ચલો પછી ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું? તો એમને કૂબો બનાવ્યો. લગભગ આ પ્રશ્ન ઘણી વાર આવી ગયો એટલે 1000% મોસ્ટ આઈપી. કરી નાખજો ને મારા કોલેજ આવો. હાલો આગળ જવું છે. તો 3 નંબરમાં વિનોબાને ગાંધીજીના પ્રથમ દર્શને શેનો પાઠ મળ્યો છે? શું કીધું છે? વિનોબાને ગાંધીજીના પ્રથમ દર્શને શેનો પાઠ મળ્યો છે? તો ગાંધીજીને શાક સમારતા જોઈને વિનોબાને શરીર શ્રમનો પાઠ મળ્યો છે. ગાંધીજી શું કરતા હતા? તો કે શાક સમારતા હતા, એ જોઈને વિનોબાને શરીર શ્રમનો પાઠ મળ્યો છે. તમે નવરા હોય ને તો ઘરે મમ્મીને થોડું શાકભાજી કટિંગ કરાવવાનું એમ, કારણ કે મમ્મી બિચારી આખો દિવસ આપણા ઘરનું કામ કરતી હોય, એને થાક લાગે કે ના લાગે, એટલે નવરા હોય તો થોડું કામ કરાવવાનું હો. પાછું એવી શરમ નહીં રાખવાની. કોઈક દિવસ મમ્મી કે બેન ઘરમાં ના હોય તો પછી આપણે જમવાનું બનાવવું પડે, એટલે બધું શીખી લેવાનું તમારે એમ. જિંદગીમાં કોઈની ઓશિયાલ ના રાખવાની એમ. હા, બધું શીખવાડું છું હો, સંસ્કારે શીખવાડું છું. ઘણું બધું ભણવાનું, બધું આપણે ચિંતા નહીં કરવાની, તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. હાલો પછી શું છે આપણે આગળ? હા, બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે હો, મોસ્ટ આઈમ્પી. તમને જો MCQમાં હતો ને અહીંયા પણ છે. એટલે બંગાળ અને હિમાલય 2 જગ્યાએ, કઈ જગ્યાએ? બંગાળ અને હિમાલય, આ 2 સ્થળે જવા તલસતું હતું. ચલો પછી 5 નંબરમાં છે, વિનોબાએ કયા વ્રતોનું પાલન બરાબર કર્યું? શું કીધું છે? વિનોબાએ કયા વ્રતોનું પાલન બરાબર કર્યું હતું? તો વિનોબાએ 3 વ્રતોનું પાલન બરાબર કર્યું હતું. કયા 3? તો સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય. જોજો સરસ મજાનો પ્રશ્ન છે, આવડે એવો છે ને પૂછાય એવો છે. શું કીધું છે? વિનોબાએ કયા વ્રતોનું પાલન બરાબર કર્યું હતું? તો વિનોબાએ 3 વ્રતોનું પાલન કયા છે? તો સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય. રાઈટ? તો કે ઓકે. ચલો 6 નંબરમાં આવો. કોચરબ આશ્રમમાં વિનોબા માટે કયું દ્રશ્ય નવાઈનું હતું? જ્યારે કોચરબ આશ્રમમાં આવ્યા ત્યારે કયું દ્રશ્ય નવાઈનું હતું? તો કોચરબ આશ્રમમાં રહેતા ગાંધીજી શાક સમારતા હતા. શું કરતા હતા? શાક સમારતા હતા. એ દ્રશ્ય વિનોબા માટે નવાઈનું હતું. રાઈટ? ચાલો ત્યાંથી આગળ જવું છે. 7 નંબર, ઉશીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી? તો ઉશીનું માંગનારાની અંદર કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ન મંગાય એનો વિવેક હોતો નથી. હવે જેને માંગવું છે તો પછી એને થોડી એવી ખબર પડે કે આ વસ્તુ મંગાય કે ના મંગાય, એની અંદર એ વિવેક હોતો નથી. રાઈટ મારા કોલેજા. તો 8 નંબર, ચલો. લેખકે ઉશીનું માંગનારા લોકોને કેવા કહ્યા છે? તો લેખકે ઉશીનું માંગનારા લોકોને શું કહ્યા છે? અપરિગ્રહ પણ, યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નીલજ અને બેદરકાર કહ્યા છે. કેવા કીધા છે? અપરિગ્રહી પણ, યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નીલજ અને બેદરકાર કહ્યા છે. સમજ્યા? ચલો પછી 9 નંબરમાં, આંબેડકરના પિતા ભોજન પહેલાં શું કરાવતા હતા? શું? આંબેડકરના પિતા ભોજન પહેલાં શું કરાવતા હતા? તો આંબેડકરના પિતા ભોજન પહેલાં કુટુંબના સૌને ઘરમાં બેસાડી એમની પાસે ભજન, દોહા અને શ્લોક વગેરે ગવડાવતા હતા. શું કીધું છે? તો આજે આંબેડકરના પિતા હતા, એ ભોજન કરતા હતા, એના પહેલાં કુટુંબના સૌને ઘરમાં બેસાડતા, એમની પાસે ભજન, દોહા અને શ્લોક વગેરે ગવડાવતા હતા. હાલો આગળ જવું છે. 10 નંબરમાં, બાબા સાહેબના જીવનની તત્વઈ કઈ છે? તો એ આપણે આગળ જોઈ ગયા અને પ્રશ્ન આવી ના ગયો. તો કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. શું છે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવનની તત્વત્રયી છે. તો આ આપણા બંધારણનો ક્વેશ્ચન છે, સરસ મજાનો છે. આપણા બાબા સાહેબ આંબેડકર હતા ને, એમને બંધારણના ઘડવૈયા કહેવાય છે. સારું કામ કરીને ગયા છે આપણા ભારત માટે. સમજ્યા મારા વાલાઓ? તમને ખબર તો પડે છે ને હું ભણાવું એમાં. જો તમને સાચે મારી દિલથી મહેનત તમને દેખાતી હોય ને તો પ્લીઝ એક આમ સરસ મજાના વિડીયોને લાઇક શેર કરતા રહો, થોડી કોમેન્ટ કરતા રહો, ચેનલ સકતભાઈ થોડો સપોર્ટ કરતા રહો, તો મને મજો પડી જાય. અને ફટાફટ 20,000 સકતભાઈ પૂરા કરવાના છે, તો આ કામ તમને આપું છું તો થોડું કરી લેજો ને મારા તરફથી પ્લીઝ મારા વાલાઓ. ચલો પછી 11માં જવું છે.
અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? શું કીધું છે? અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અહીંયા આવશે અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. શેમાં? અષાઢ કે શ્રાવણ માસમાં. હવે આ પ્રશ્ન લગભગ ઘણી વાર આવ્યો, તો આને ધ્યાનમાં લેશો. ઓકે ને? હા. બીજું તમને થોડું કહેવાનું, મારા વાલા વિદ્યાર્થીઓ, તમારી ઈચ્છા હોય તો અહીંયા સ્કેનર આપેલું છે એને, ચલો આગળ વધવું છે. 12 નંબરમાં આગળ જવું છે. ચલો પ્રશ્ન નંબર 12 ઉપર, વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી? તો જે વનની વિટંબણાઓ હતી એ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી. શું કીધું છે? વનની વિટંબણાઓ શેના કરતાં સારી હતી? તો જે ભીષણ હત્યાકાંડ હતો ને એના પછીની સમૃદ્ધિ કરતાં તો સારી હતી. હાલો 13 નંબરમાં, લેખિકાએ અમરનાથની યાત્રાએ જતાં લીધેલા પાણીદાર ઘોડાના નામ જણાવો. તો તમને ઘોડાના નામ પૂછ્યા છે, મારા કોલેજ આવું ખબર પડે છે ને, અને આમ તૈયારી કરી છે ને, ધૂમ મચાવી નાખશું. હો, ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, મજો કરી દેવાનો છે. અને મને સરસ મજાની તમે કોમેન્ટ કરતા રહેજો પાછા. હા, અને આપણું પેપર સુપર હિટ જશે, ચિંતા નહીં કરતા, ફટાફટ કામ કરી નાખજો ને મારા વાલાઓ. મજો પડી જાય છે મને તમને ભણાવતા. ચાલો, તો અહીંયા પ્રશ્ન પૂછે છે કે લેખિકાએ અમરનાથની યાત્રાએ જતાં લીધેલા પાણીદાર ઘોડાનું નામ જણાવો. તો લેખિકાએ અમરનાથની યાત્રાએ જતાં લીધેલા ઘોડાનું નામ શું આવશે? તો બુલબુલ. પછી રાજા અને નિશાન હતા. શું હતું? બુલબુલ, રાજા અને નિશાન હતા. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ, મારા કોલેજ આવો. ચાલો, ત્યાંથી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 14 ઉપર, અમરનાથની યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ બને છે? મારા કોલેજ આવો, થોડું ધ્યાન રાખજો. મજો પડી જશે આપણી એક્ઝામની અંદર, ચિંતા કરવાની જરૂર નથી હો ભાઈ. તો અમરનાથ યાત્રામાં બરફના જે ડુંગરા છે એને ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ બને છે. હવે સાચી છે, તમે અમરનાથની યાત્રા કરવા જાઓ તો બરફના જે ડુંગરા હોય તો એને ઓળંગતા કાઠું પડી જાય કે નહીં? હા, તો આવું થાય. રાઈટ ને? હા, ચલો પછી આગળ જવું છે. કાશ્મીરમાં કયા મનોહર સ્થળો જોવા લાયક છે? કશ્મીર, યે કશ્મીર હે, મજા પડી જાય કાશ્મીર ફરવા જઈએ ને તો. કોઈ ગયેલા હોય તો કોમેન્ટ કરજો કે હું ગયો છું એમ. ચલો, કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલી એન, હા કેવાના નામ તો જુઓ તમે, વેરીનાગ, સોનમર્ગ કે ટુલી એન તળાવ જેવા મનોહર સ્થળો જોવા લાયક છે. તો આ યાદ રાખી લેજો ભાઈ, ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું એમ. ચલો પછી આગળ જવું છે. પ્રશ્ન નંબર 16માં, યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે? શું કીધું છે? યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે? તો જે આ યુધિષ્ઠિર છે એ કૌરવો સાથેની લડાઈને માંસ માટે લડતા કૂતરાની સાથે સરખાવે છે. વાત સાચી છે. કૌરવોના આ બધા જે લડતા હતા, તમને ખબર છે ને કેવું યુદ્ધ થયું હતું? તો માંસ માટે લડતા કૂતરા શું હોય? માંસ માટે લડતા હોય. એવી રીતે કૌરવો અને પાંડવો શું કરતા હતા? તો રાજપાટ માટે લડતા હતા. સમજ્યા ને મારા વાલાઓ, મારા કોલેજ આવો. ચલો 17માં, શ્રી પ્રભાશંકરે તૈયાર કરાવેલ ગાંધીજીનું તૈલચિત્ર ક્યારે અને કોના હસ્તે ખુલ્લું મુકાવેલું છે? તો ભારત સ્વતંત્ર થયું ત્યારે શ્રી પ્રભાશંકરના પુત્ર શ્રી અનંતરાય તે તૈલચિત્ર વડી ધારાસભામાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ખુલ્લું મુકાવેલું. તમને ખબર છે આપણો ભારત દેશ આઝાદ થયો ને ત્યારે પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, અને આપણા જે પ્રથમ જે રાષ્ટ્રપતિ હતા ને એ હતા રાજેન્દ્ર પ્રસાદ. તો આ રાજેન્દ્ર પ્રસાદ એ રાષ્ટ્રપતિ હતા, એટલે એમના હાથે આ જે ચિત્ર હતું ને એ ખુલ્લું મુકાવેલું. એટલે લખતા આવડશે ને? પ્રભાશંકરના પુત્ર અનંતરાય તૈલચિત્રને વડી ધારાસભાની અંદર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શું કર્યું હતું? ખુલ્લું મુકાવ્યું હતું. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, ચલો ઓકે, એકવાર કોમેન્ટની અંદર લખી દેજો ને, ઓકે મેડમ આવડી ગયું. ઓકે, ચલો, લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? લેખક હતા એમને પ્રભાશંકરના કયા લક્ષણો? તો આપણા આઈએમપી ક્વેશ્ચન છે, બસ કહેતા નહીં. તો નિસ્પૃહતા, પછી નિરાભિમાનતા તથા પરહિત પરાયણતા જેવા અનેક લક્ષણો દર્શાવે છે. કયા છે? નિસ્પૃહતા, નિર્ભિમાનતા, પછી પરહિત પરાયણતા. તો આ 3 છે, થોડા યાદ રાખજો. ચાલો પછી લોર્ડ મોલીએ
પ્રભાશંકરને કયા શુભ સમાચાર આપ્યા છે? તો લોર્ડ મોરલીએ પ્રભાશંકરને આ શુભ સમાચાર આપ્યા કે અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. ઓર્ડર ઓર્ડર. શું કીધું? પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. આવા પ્રશ્નો પૂછાય તો મજો મજો પડી જાય. અને તમે કોમેન્ટમાં લખી દેજો મજો મજો પડી ગયો એમ. આ તો આપણું ફેમસ ડાયલોગ થઈ ગયો છે હવે, મજો મજો. ઘણા બધા વિદ્યાર્થી લખે છે કોમેન્ટમાં, બધાને થેન્ક યુ છે. હો ભાઈ, કોમેન્ટ કરો છો ને બધા વિદ્યાર્થીઓને દિલથી થેન્ક યુ. ચલો 20માં, અનુરુદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો અનુરુદ્ધના મતે બિરંજ સુવર્ણના કટોરામાં ઉત્પન્ન થાય છે. સરસ મજાનો પ્રશ્ન છે. શું કીધું છે? અનુરુદ્ધના મતે બિરંજ સુવર્ણના કટોરામાં ઉત્પન્ન થાય છે. રાઈટ? ઓકે. ચલો પછી 21માં, હીરાને કયો શોખ હતો? તો હીરાને ઘરેણાં પહેરવાનો બેહદ શોખ હતો. તો આપણને ખબર છે ને, જાહેર જીવનની અંદર શું હોય? ઘરેણાં પહેરવાનો શોખ હોય. એમાં બેન દીકરીઓને તો બહુ જ શોખ હોય. મજો મજો. આમ સોનાની વસ્તુ લાવી હોય ને તો હા આમ ઘરેણાં દાગીના પહેરેલા હોય તો 5 ફૂટ અધર હેડવાનું, આમ લાગવું જોઈએ, કોકને બતાવવું તો પડે ને ભાઈ અમે ઘરેણાં લાવ્યા. હા, અત્યારે આ શું કહેવાય, જમાનો આવ્યો છે, દેખાદેખીનો જમાનો છે. ચલો 22માં, સરકારે મણિભાઈને શા કારણે છોડી મૂક્યા? તો આ એ પ્રશ્ન સરસ મજાનો છે ને, આઈએમપી છે, થોડું ધ્યાનમાં લેજો. હો હા. તો મણિભાઈનું શરીર કેવું છે? ડૂબળું પડી ગયું હતું. એટલે જો વધારે જેલમાં રાખશે તો તેની ઠાઠડી જ બહાર નીકળશે. એવા ડરથી સરકારે મણિભાઈને છોડી દીધા. 2 માર્ક્સમાં કદાચ પૂછી લે, 1 માર્ક્સમાં પૂછી લે, એટલે ધ્યાનમાં લેજો. ચલો 23માં, કવિએ કોને સંબોધીને આ કાવ્ય રચ્યું છે? તો કવિએ પ્રથમ પત્નીને, કઈ પ્રથમ પત્નીને સંબોધીને કાવ્ય રચ્યું છે. પ્રથમ પત્ની. હા, તમને ખબર છે ને, પહેલાં તો રાજા મહારાજાઓ હતા ને, એ શું કરતા ખબર છે? આમ કેટલી રાણીઓ, કેટલી છોકરીઓ જોડે લગ્ન કરે. તમે પહેલાંના રાજાઓનો ઇતિહાસ વાંચ્યો હોય ને તો તમને ખબર પડે. આમ હું તો એમ કહું છું કે એ એકનું પૂરું નથી થતું, એ લોકો એટલી બધી રાણીઓનું પૂરું કરવું એટલે બાપ રે બાપ, કેમનું થાય? ન થાય પૂરું કરવાનું એમ. પણ રાજાને તો શું, એને તો ઘણી સંપત્તિ હોય એટલે ચાલે એમ. આપણે એવું ના કરાય હો ભાઈ, જપી જાજો પાછા. ચલો 24માં, શ્વેતકેતુના કુળમાં શો રિવાજ હતો? શું કીધું છે? શ્વેતકેતુના કુળમાં શો રિવાજ હતો? બીજું આ શ્વેતકેતુ છે ને, આની જોડણી તમને પૂછી લે ભાઈ, ધ્યાન લેજો. આમાં આવશે શ્વેત અને કેતુ. જો પરીક્ષામાં પૂછાઈ જાય તો મજો મજો જોડણી. તો શ્વેતકેતુના કુળમાં શો રિવાજ હતો? તો એના કુળમાં યજ્ઞોપવિત દીધા પછી ગુરુને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો. શું હતું? યજ્ઞોપવિત દીધા પછી ગુરુને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો. તમે જો 8 મહિના સારી એવી સ્કૂલની અંદર સારું એવું ગુજરાતી ભણ્યા હોય તો આ નાના પ્રશ્નો તો તમારા એમાંથી આવી જ જાય બુકમાંથી, જો તમને આ પાઠ અને કાવ્યને યાદ હોય ને તો. ચલો પછી 25, પાઠ્યપુસ્તકમાં કયું કાવ્ય પત્નીના અવસાન નિમિત્તે રચાયેલું છે? યાદ રાખજો ભાઈ. તો પાઠ્યપુસ્તકમાં છેલ્લું દર્શન કયું છે? છેલ્લું દર્શન, છેલ્લું દર્શન, છેલ્લું દર્શન. એકવાર છેલ્લી વાર દર્શન કરી લેવા દે ને. તો આ છેલ્લું દર્શન કાવ્ય પત્નીના અવસાન નિમિત્તે રચાયેલું છે. રાઇટ માય કોલેજા. ચલો 26માં, અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો એકચ્યુઅલી અનુરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં શું થઈ ગયા હતા? લીન થઈ ગયા હતા. તમે નાના હતા એટલે મને ખબર છે, નાના હતા ને એટલે બેન અમને મજો પડતો હતો. અને બેન હાલ અમને સજ્જો પડે છે, સજાગ લઈને બેઠો છે, ક્યારે પરીક્ષા પૂરી થાય રાહ જોઈને બેઠો છે કે 12 તારીખ ક્યારે આવે એમ. કારણ કે કંટાળી ગયા, નથી યાદ રહેતું, પણ શું કરવું? ભણવું તો પડે ને, નહીં ભણો તો શું ખાશો ને પીશો? હા, એમ એટલે ભણવું પડે હો ભાઈ. ચલો 26 પ્રશ્નો હતા, એ આપણા પ્રશ્નો પૂરા થાય છે. મારા વાલાઓ, થોડું વધારે કંઈ બોલાઈ જાય તો માફ કરશો, કારણ કે મારો સ્વભાવ એવો છે ને, મને ભણાવવાનું આવી રીતે ગમે છે તો શું કરવું, અને બધાને આવી રીતે પસંદ આવે છે અને મારી જોડે ભણે છે. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. અને સરસ મજાના વિભાગ સીની ધમાકેદાર આપણે પ્રેક્ટિસ કરવાની છે. શાંતિ રાખજો, મારા કોલેજ આવો.